નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં સફાઈ કામદારોનો પ્રશ્ન પહોંચ્યો નગરપાલિકાએ। કામદારોને કોન્ટ્રાક્ટરે પગાર ન આપવાના આક્ષેપો, કોન્ટ્રાક્ટરના બિલો પાસ ન થવાની રજૂઆત। ભુજમાં સફાઈ કામદારોને છેલ્લા 2 થી 3 માસથી પગાર મળતો નથી। કોન્ટ્રાક્ટરના આ માણસોને કોન્ટ્રાક્ટ આપતા ન હોવાથી રજૂઆત થયેલી હતી, તો બીજી તરફ સફાઈ કામદારના કોન્ટ્રાક્ટરના છેલ્લા 6 બિલો પાસ ન થવાથી કોન્ટ્રાક્ટરે વિગતો આપી। ભુજ નગરપાલિકાના પ્રમુખે બધા બિલો પાસ થવાની વાત કહી, પરંતુ આ બધી જ માથામણમાં સફાઈ કામદારો પગારથી વંચિત રહેલા હતા। આ સફાઈ કામદારો પોતાનું ગુજરાન પણ ચલાવી શકતા નથી, તો બીજી તરફ આ સમગ્ર પ્રકરણમાં ભોગ માત્ર કર્મચારીઓ બને છે। તો જાણીએ કર્મચારીઓને। આજે 25 વર્ષથી આ માણસો કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે, કોઈને ટાઈમસર પગાર દેતા નથી અને અવારનવાર અમારું શોષણ થાય છે। અમે પછાત જાતિના માણસો છે, ભૂખ વેઠવી પડે છે અને માણસોના બચાવને ભરણ પોષણ મળતું નથી, કેમ કે આ લોકો એવી છે નગરપાલિકા કે આ લોકો આગળ વધે નહીં અને પછાત જાતિના જ રહે। કેમ અમે અમારો હક અમે લઈ ન શકીએ, કે એનું કારણ શું? ભરતી અને લોકોને કોઈને કાયમી કરતા નથી। છેલ્લા 4 દિવસથી અમે ભૂખ હડતાલમાં બેઠા છે અને કોઈ અમને જોતું નથી। નગરપાલિકા કોઈ જવાબ નથી દેતું, એનું કારણ શું? અમને જવાબ લેવા અમે ઈચ્છું અને અમારો હક અમે મેળવી શકશું। જ્યાં સુધી અમારો જવાબ નહીં મળે ત્યાં સુધી અમે આ બેઠશું અને ભૂખ હડતાલ કરશું, ભલે ગામ સડી જાય। છેલ્લા 4 દિવસથી અમે બેઠા છે, કોન્ટ્રાક્ટ બેચવાળો અમને પગાર દેતો નથી, મહિને અમને ફાંદા કરે છે, બરાબર? અને એને ચેક મળે કે ન મળે અમે એની જવાબદારી લેતા નથી। અમને કોન્ટ્રાક્ટથી રજૂઆત છે, બરાબર? છેલ્લા આટલા ટાઈમથી કોન્ટ્રાક્ટનો પગાર 25 તારીખ, 20 તારીખ, 30 તારીખ થાય છે। અમારા બચ્ચા શું ખાય? અને અમે આટલા ટાઈમ નોકરી ધંધો કરી છે, અમે સેના માથે નભી છીએ, અમે આ કોન્ટ્રાક્ટ બેચ માથે, બરાબર? અશ્વિનસિંહ ઝાલા એમ લતાબેન ને કીધું તો એમ લતાબેન કે અમને ચેકમાં સહી કરી દીધી છે, બાકી અમારો કોઈ પ્રોબ્લેમ છે નહીં, તમારા કોન્ટ્રાક્ટ બેચવાળાને તમે મળો। આના ઓફિસ વાળા કોઈ હાથ ઝાલતા નથી અમારા, બરાબર? તો શું કહે છે કોન્ટ્રાક્ટર? આપણે જે આ સફાઈ કામદારોની રજૂઆત છે, ખાસ કરીને પગાર ન મળવાની બાબતે, તો આપ શું ખુલાસો આપશો આ અંગે? એમાં એવું છે કે અત્યાર સુધી આપણે દર મહિનાની 20 તારીખ સુધી પેમેન્ટ ચૂકવી આપતા હતા, પણ 11મા મહિનામાં એક તકલીફ પડી છે કે આપણું પેમેન્ટ ઉપરથી રિલીઝ નથી થયું અને થોડાક મારા અંગત પૈસા પણ રોકાયેલા છે, એના કારણે હું ચૂકવી નથી શક્યો। એટલે જે અને ઓફિસની પ્રોસિજર ચાલુ છે, જેવું આવશે એવું આપણે ચૂકવી દેશું એ લોકોને। નગરપાલિકાનું એવું કેવું છે કે ચેક આપી દીધા છે? નગરપાલિકાએ મને દિવાળી પહેલાં પેમેન્ટ આપ્યું હતું, એના પછી પેમેન્ટ નથી આપ્યું કોઈ। તમારા કેટલા ચેક અટકેલા પડ્યા છે? ઓછામાં મારા 6 મહિનાનું બિલ બાકી છે। આપણે નાના માણસો અત્યાર સુધી આપણે દર મહિને રેગ્યુલર ચૂકવ્યા છે, 11મા મહિનામાં પ્રોબ્લેમ થયો છે, નહીં એ 2-4 દિવસમાં સોલ્યુશન આવી જશે એનું। આપણે એમાં જવાબદારી અમારી જોઈએ છે, નગરપાલિકાની નથી હોતી, પણ અમારા બિલ પણ નગરપાલિકા અમને ચૂકવે છે ને, નગરપાલિકાના 100 રૂપિયા અમારા બિલ ચૂકવા છે, કોઈ ગ્રાન્ટ આવતી નથી। સાંભળીએ નગર અધ્યક્ષા હેમલતાબેન ગોરને। નગરપાલિકાનો કોન્ટ્રાક્ટ બેઝનો પગાર આજે જ થઈ જશે, કારણ કે અમે જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એની જવાબદારી છે। મારી જે કામગીરી હતી મેં સહી કરીને મોકલાવી દીધી છે, ત્યાં આપણે કલેક્ટરમાંથી સહી થશે। મારી જે રૂટિન પ્રમાણે મેં સહી કરી હતી, મેં સહી કરી નાખી છે। દર મહિને અમે જે 4 કોન્ટ્રાક્ટ છે ભુજની અંદર ઝોનના, દર મહિને નગરપાલિકા એને રેગ્યુલર 1 થી 10 તારીખની અંદર એને અમે પગાર ચૂકવી રહીએ છીએ। પહેલો મોડો થવાનું કારણ આ છે કે નવા અત્યારે જે સીઓ આવ્યા છે। અમર હેર મેકિંગ સલૂન એસી, મેટ્રો સિટીમાંથી ટ્રેની હેર સ્પેશિયાલિસ્ટો દ્વારા ટેકનોલોજી અને સ્ટાઇલો, એ પણ એકદમ વ્યાજબી ભાવ સાથે। તો મેળવો આપના રૂપિયાનું પૂરું વળતર। અમારી સેવાઓ સેવિંગ, હેર કટ, હેર મસાજ, હેર કલર, ઇન્ડોલા, લોરિયલ એન્ડ ફેશિયલ, સ્કિન લાઇટિંગ, બોડી સ્પા, બોડી મસાજ એન્ડ બોડી ફેશિયલ। સરનામું B98 અનમ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં, આરટીઓ રિલોકેશન સાઇટ, ભુજ, કચ્છ। વધુ માહિતી માટે સંપર્ક કરો નયન આર ભાટી, હેર સ્પેશિયાલિસ્ટ, 8866041226।
કચ્છના લોકલાડીલા નેતા પ્રેમજીભાઈ ઠક્કરની 38મી પુણ્યતિથિ ભુજ નગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવી ઉજવાઈ. ભુજ નગરપાલિકા દ્વારા આજરોજ સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ ઠક્કરની 38મી પુણ્યતિથિ તેમની પ્રતિમાને હારરોપણ કરી ઉજવાઈ હતી. અન્ય રાજકારણીઓથી જુદું જીવન જીવનાર પ્રેમજીભાઈએ આવનારી પેઢીને નવી દિશા આપી હતી. એ સમયમાં શિક્ષણ, રસ્તા, સિંચાઈ જેવા જીવનલક્ષી પ્રશ્નો સામે તેઓ લડ્યા હતા અને ઉકેલ પણ લાવ્યા હતા. પ્રેમજીભાઈની 38મી પુણ્યતિથિએ નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન ગોર તથા અગ્રણીઓ અને ભુજના વરિષ્ઠ નાગરિકો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. કચ્છના સર્વમાન્ય લોક નેતા અને ગુજરાત રાજ્યના પૂર્વ મહેસૂલ મંત્રી શ્રી પ્રેમજીભાઈ ઠક્કરની આજે 38મી પુણ્યતિથિ છે. પ્રેમજીભાઈના જીવનને સમજવું હોય તો એમ કહી શકાય કે સામાન્ય રાજકારણી એ આવતી ચૂંટણીને લક્ષ્યમાં રાખી અને કાર્યક્રમનું આયોજન કરે છે, જ્યારે સાચો રાજનીતિજ્ઞ એ આવનારી પેઢીઓ અને આવનારી સદીઓને લક્ષ્યમાં રાખી અને કાર્યક્રમનું આયોજન કરતો હોય છે. શ્રી પ્રેમજીભાઈએ પ્રથમ રાજ્યસભાના સભ્ય તરીકે, ત્યારબાદ સી સ્ટેટ વખતે ચીફ કમિશનરના સલાહકાર તરીકે, દ્વિભાષી મુંબઈ રાજ્યના નાયબ પ્રધાન તરીકે તથા ગુજરાત રાજ્યના મહેસૂલ પ્રધાન તરીકે જે રીતે પ્રશ્નો ઉકેલાયા એને કારણે આપણે આજે કચ્છમાં રસ્તાઓની સુવિધા જોવા મળે છે કે મહાન પુરુષોની પ્રતિમાને ફૂલહાર કરવા સાથે સાથે એમની પ્રતિભામાંથી, એમના જીવનમાંથી, એમના કાર્યોમાંથી આપણે સૌ પ્રેરણા લઈએ. આજે ભુજ નગરપાલિકા દ્વારા શ્રી પ્રેમજીભાઈ ઠક્કરની પુણ્યતિથિ છે 38મી. એની પ્રતિમાને આજે અહીંયા હારરોપણનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રેમજીભાઈ કચ્છના એક લોકપ્રિય નેતા હતા. પ્રેમજીભાઈ કચ્છમાં દુષ્કાળ વખતે ખૂબ સારી કામગીરી કરેલ છે. ગુજરાતનો પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક આરએમસી ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ. કેરા ગામની ભૂકંપ વખતે 5 વર્ષના કરારથી ભાડે અપાયેલ પ્રાઇવેટ માલિકીની જમીન પોસ્ટ ઓફિસ દ્વારા બચાવી પાડી છે એવા આક્ષેપો મુકાયા. જોઈએ એક અહેવાલ. મહાસપરા ન્યૂઝની ટીમ અને કચ્છ ટીવી સમર ટીમ અત્યારે કેરા આવેલી છે અને આ જે પોસ્ટ ઓફિસ છે આવેલી છે એ એક પ્રાઇવેટ પાર્ટીની છે અને એક મહિલા અને પુત્ર એની માલિકીની છે. પણ 5 વર્ષ માટે કરાર કરી અને એક માનવતાની ધોરણે એને આપી હતી કે ભૂકંપ વખતે એક કે કોઈ ભાડે દેવા પોસ્ટ ઓફિસને કોઈ ભાડે આપવા તૈયાર નહોતું, ત્યારે નજીવા ભાડામાં એને 5 વર્ષ માટે આપી હતી. પણ આ પોસ્ટ ઓફિસના અધિકારી અને કર્મચારી ગુંડાગીરી કરી ને ઉપર 10 વર્ષ ચડી ગયા છતાંય ખાલી કરતા નથી. આ બેનને એમના દીકરા અહીંયા આવે છે તો ધાક ધમકી કરે છે, ગાળાગાળી કરે છે કે પોસ્ટ ઓફિસ ખાલી કરવા માટે આવશો તો તમને પોલીસમાં પુરાવી દેશું, તમારા ઉપર કેસ કરશું, તમને તમારું મકાન નહીં મળે. તો પોસ્ટ ઓફિસ ખાતાનું કામ ગુંડાગીરી કરવાનું છે એવું લાગી રહ્યું છે. અને આ પોસ્ટ ઓફિસને પણ આ જમીન મળેલી છે. આજે બોર્ડ લાગેલો છે એમાં ચોખ્ખું લખેલું છે કે આ જમીન પોસ્ટ ઓફિસની છે. તો શા માટે પોસ્ટ ઓફિસ ખાતું અહીંયા બાંધકામ કરી ને પોતાના 2 રૂમ બનાવતું નથી?
ભુજના કેરા ગામમાં આવેલ પોતાની સ્વતંત્ર માલિકીની જમીન માલિકે ભૂકંપ વખતે પોસ્ટ ઓફિસ ખાતાને પોસ્ટ ઓફિસનું મકાન બનાવી 5 વર્ષના ભાડા પેટે આપેલી હતી, જે 5 વર્ષના કરાર પૂર્ણ થવા છતાં પોસ્ટ ઓફિસ દ્વારા ખાલી કરવામાં આવતી નથી. આમ જનતા તો દબાણ કરે છે, પરંતુ સરકારી ખાતાઓ દ્વારા કરાતા દબાણ અંગે પગલાં કોણ લેશે? સાહેબ, મેં 2003 આપ્યું હતું ને પછી 5 વર્ષના કરાર કર્યા હતા. તે પછી મેં ઘણી બધી નોટિસો આપી, કોઈ જવાબ નથી આપતા. હું અનેક વાર ગઈ સાહેબ એમ કહે છે કે તમે આવતા મળતા નહીં, બંધ કરી દે દરવાજા. શું તંત્રને તમે શું કહેવા માંગો છો? હું કહું સાહેબ મને હું વિધવા છું તો મને તાત્કાલિક મને મકાન ખાલી કરી દે, હું ભાડે રહું છું. ગુંડાગીરી કરે? હા, બહુ કરે છે, અતિશય કરે છે. પોસ્ટ ઓફિસના મેન અધિકારી છે ભુજમાં, છે એનું નામ પ્રકાશ રાવ છે. આ બેન જ્યારે જાય છે ત્યારે ધમકી કરીને રવાના કરી દે છે, અને આ બેન છે એને મકાન એનું પાછું મળવું જોઈએ તેવી માંગ છે આ પરિવારની. ધન્વંતરી આયુર કેર સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર કેર. ભુજમાં કલ્યાણપર મંજલના પ્રખ્યાત વૈદ્ય ડોક્ટર સુધીર એચ પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિઓનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોલ શરૂ કરાયો છે. વૈદ્ય ધારા સુરેશ અજાણી BAMS આયુર્વેદ આચાર્ય. સોમથી શનિ સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8. દર મહિને પુષ્ય નક્ષત્ર ઉપર જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને મફત સુવર્ણ પ્રાશના ટીપા પીવડાવવામાં આવે છે. જૂના હઠીલા રોગો, દમ, ખાંસી, ઉધરસ, લકવા, વા, સાંધાના દુખાવા, પથરી, પેટની તકલીફોનું આયુર્વેદિક પદ્ધતિથી સચોટ નિદાન કરી આપવામાં આવશે. શેમ્પૂ અને માથાનું તેલ આયુર્વેદિક પદ્ધતિથી ઘરે બનાવવામાં આવે છે. આયુર્વેદિક દવાઓ શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઘરે બનાવી આપવામાં આવશે. સ્થળ ધન્વંતરી આયુર કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિ નિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રિતેશ પાલેજા 9879379306. રિતેશ પાલેજા 9913471947. ક્ષત્રિય યુવક સંઘ દ્વારા ભુજના શક્તિધામ ખાતે 3 દિવસીય પ્રાથમિક પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવી, જેમાં ક્ષત્રિય સમાજના અનેક બાળકોએ લાભ લીધો. ભુજના શક્તિધામ ખાતે ક્ષત્રિય યુવક સંઘ દ્વારા ક્ષત્રિય યુવાનો માટેનું પ્રાથમિક પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવેલ હતું. આ પ્રશિક્ષણ શિબિરમાં ખાસ આજના જમાનામાં ગેરમાર્ગે દોરાતા યુવાનોને સાચો માર્ગ દેખાડી અને વ્યસનોથી મુક્તિ મેળવી સમાજ સાથે જોડાઈ શુદ્ધ અને સભ્ય સમાજની રચના માટેના પાઠો ભણાવવામાં આવ્યા. આ શિબિર દર વર્ષે યોજવામાં આવશે અને દેશની આવનારી પેઢી માટેનું ઘડતર પણ ઘડવામાં આવશે. તો સાંભળીએ આયોજકોને. અને છેલ્લા 3 દિવસથી અહીંયા શક્તિધામ ખાતે ક્ષત્રિય યુવક સંઘની એક પ્રાથમિક પ્રશિક્ષણ શિબિર પ્રાઇમરી ટ્રેનિંગ કેમ્પ ચાલી રહી છે. એ કેમ્પ ક્ષત્રિય બાળકોમાં, દરબારોના બાળકોમાં, રાજપૂતના બાળકોમાં સંસ્કાર નિર્માણનું કામ કરે છે. એ કેમ્પની કાર્યવિધિ જે છે એ સવારના 6 વાગે ચાલુ થઈ જાય અને રાતના 10:30 વાગ્યા સુધી એની સતત કન્ટિન્યુ કાર્ય રહે છે. એને કલાક અડધા કલાક 2 કલાકના પ્રોગ્રામો હોય છે. તો આજે આ શિબિરનો 3રો દિવસ છે. 3રા દિવસે આ શિબિરની પૂર્ણાહુતિ છે. પૂર્ણાહુતિના ઉપલક્ષમાં આજે સૌ વડીલોને અમે આમંત્રિત કર્યા. એની સિવાય આખા 3 દિવસ સુધી તો શિબિરમાં જે છોકરાઓ હોય છે એ જ આવે છે, પણ છેલ્લા દિવસે અમે આજુબાજુના જે વડીલો હોય, જે આપણા વડેરાઓ છે એને બોલાવીએ છીએ, અને એ પણ સંઘની એક્ટિવિટી, ક્ષત્રિય યુવક સંઘના કાર્યક્રમને દેખીને એનાથી પ્રેરણા લઈને પ્રચારમાં સહયોગી બને. અને બાકી જે સંચાલનનું કામ છે એ ક્ષત્રિય યુવક સંઘના જે વરિષ્ઠ સ્વયંસેવકો આવે છે એ કરે છે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? 1 मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. न्यू वर्सानी इलेक्ट्रिकल ऑथोराइज्ड डीलर. एड्रेस 2 विजय अपार्टमेंट नियर ऑल इंडिया रेडियो, भुज, कच्छ. फोन नंबर 02832 226162. मोबाइल नंबर 9825251984 9427272620. ईमेल newvarshani electrical@hotmail.com.
ભુજ નગરપાલિકાની દુકાનો નિયમોને નેવે મૂકી ટ્રાન્સફર થાય છે. નગરપાલિકા કરોડોની દુકાનો માત્ર હજારો દાન મેળવી ટ્રાન્સફર કરે છે. નગરપાલિકાને કરોડોનો ચૂનો. ભુજ નગરપાલિકાની અંદાજે 500 જેટલી દુકાનો ભુજમાં છે, જે દુકાનો નિયમ પ્રમાણે કોઈના નામે ટ્રાન્સફર થાય નહીં. સરકારી પ્રોપર્ટી કોઈ બીજાના નામે થઈ શકે નહીં. આ દુકાનો બીજાને વેચી શકાય નહીં. આ દુકાનો માત્ર નગરપાલિકાને અથવા સરકારને જ સુપ્રત થઈ શકે. તેમ છતાં ભુજમાં આવેલી અનેક દુકાનો માત્ર 100 રૂપિયાની એફિડેવિટથી બીજાના નામે ટ્રાન્સફર થાય છે. ભુજ નગરપાલિકાની બસ સ્ટેન્ડ પાસે આવેલી દુકાનો જે અંદાજે 1 થી 2 કરોડ રૂપિયા જેટલી હશે, તે દુકાનો માત્ર 45,000 રૂપિયા દાન મેળવી ભુજ નગરપાલિકા નામ બદલી આપે છે. રવિ સિનેમા પાસે આવેલી દુકાનો માત્ર 20,000 રૂપિયામાં નામ બદલી આપે છે. દેસલસર તળાવ પર આવેલી દુકાનો માત્ર 15,000 રૂપિયા દાન લઈ નામ બદલી આપે છે. વિજયનગરની દુકાનો રૂપિયા 20,000 ભરી નામ બદલી આપે છે, તથા શાક માર્કેટની અંદરની દુકાનો તો માત્ર 3,000 રૂપિયા ભરી નામ બદલી આપે છે. ગુજરાત સરકારના પરિપત્રો અને નિયમો અનુસાર સરકારશ્રીની માલિકીની દુકાનો કે મિલકતો આપેલા માલિક સિવાય અન્યના નામે થઈ શકે નહીં. તે છતાં ભુજ નગરપાલિકાના નિયમો વિરુદ્ધ માત્ર કારોબારીમાં ઠરાવો કરી ગેરકાયદેસર કામો કરે છે. ભૂતકાળમાં પણ ઉપલી કક્ષાએથી નગરપાલિકાની કારોબારીના ઠરાવો રદ કરવાના આદેશો ભુજ નગરપાલિકાને થયેલા છે. આમ આ સમગ્ર પ્રકરણમાં ભુજ નગરપાલિકાને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. પરંતુ ભુજ નગરપાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓ પાછલા બારણેથી મોટા વહીવટ કરવાની વાતો પણ સૂત્રમાંથી જાણવા મળેલ છે અને કરોડોની દુકાનો માત્ર અમુક હજારના ખર્ચે નિયમ વિરુદ્ધ ટ્રાન્સફર થતી હોય તો ભ્રષ્ટાચારની વાતો થવી સ્વાભાવિક છે. તો બીજી તરફ ભુજ નગરપાલિકાને પણ છેલ્લા અમુક વર્ષો થયા કરોડોનો ચૂનો લાગ્યો હોવાનું પણ અનુમાન લગાવી શકાય છે. આ દુકાનો માત્ર 20 થી 45,000ના ખર્ચે ટ્રાન્સફર થાય છે, પણ હકીકતમાં જો આ દુકાનો ભુજ નગરપાલિકામાં જમા થાય અને ફરીથી નીલામી થાય તો ભુજ નગરપાલિકાને વાર્ષિક કરોડો રૂપિયાની વધારાની આવક થઈ શકે તેમ છે. પરંતુ ભુજ નગરપાલિકાને પોતાની કરોડો રૂપિયાની આવકની પણ પડી નથી. જો કે અધિકારીઓ અને પદાધિકારીઓને જો કરોડોની આવક થતી હોય તો નગરપાલિકાની આવકની કોણ જોશે? આમ ભુજમાં આવેલ નગરપાલિકાની દુકાનોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તે વાતને સમર્થન મળે છે. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. ડ્રેસ મટીરિયલ્સમાં વિશાળ શ્રેણી, નાઇટવેરમાં ફેન્સી નાઇટી, નાઇટ શૂટ, બેડરૂમ માટેનું 4 પીસ, 6 પીસ, બેડરૂમ ગાઉન વગેરેની બ્રાન્ડેડ વેરાયટી મેળવવા માટેનું એક જ ભાવનું શોરૂમ. આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. કચ્છમાં ગોચર જમીનનો પ્રશ્ન ખૂબ જ પેચીદો છે. કલેક્ટરશ્રીએ હાલે 36,312 એકર સરકારી જમીન ગોચરમાં નેમ કરી છે. માપણી બાદ દબાણ હશે તો હટાવવામાં આવશે. આ પ્રશ્ને નાયબ કલેક્ટર ડીબી શાહ માહિતી આપે છે. માન્ય કલેક્ટરશ્રી દ્વારા કલેક્ટરનો ચાર્જ સંભાળ્યા બાદ સૌથી પહેલી જે એમની અભિયાન હતું એ ગૌચર નિયમ કરવાનું હતું. કચ્છમાં અનેક કારણોસર ઔદ્યોગિક વિકાસ પણ બહુ ઝડપી થવાથી અને પશુપાલનનો પણ પ્રવૃત્તિ વધવાથી આ કારણોસર ઢોરની સંખ્યા પણ વધવાથી ગૌચર ઇમ્બેલેન્સ થઈ ગયું. ગૌચર વધારવું ઘણું જરૂરી હતું. આ માટે 15મી ઓગસ્ટ પહેલાં એક ઝુંબેશ કરીને લગભગ 10 તાલુકાના 159 ગામોમાં 36,312 એકર ગૌચર સરકારી પડતર જમીનમાંથી નિયમ કરવામાં આવ્યું અને આ નિયમ કરેલા હુકમ પ્રમાણે પ્રાંત અધિકારી શ્રી દ્વારા નિયમ કરવામાં આવ્યું છે અને એ પ્રમાણે ડીએલઆર દ્વારા આની માપણી કરવામાં આવશે અને જે તે ગ્રામ પંચાયતના અહેવાલો સુપ્રત કરવામાં આવશે અને ગ્રામ પંચાયત દ્વારા ગૌચરનો વિકાસ કરવામાં આવશે. જ્યાં દબાણ હોય ત્યાં સરકારી પડતર જમીનમાં દબાણ હશે તો એ મામલતદાર દ્વારા દૂર કરવામાં આવશે અને જે અગાઉ ગૌચર નિયમ થયા હોય અને એમાં દબાણ હોય તો જિલ્લા પંચાયતના દબાણ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. હમણાં ઝુંબેશ દરમિયાન બિનખેતીના ઘણા કેસો નિકાલ કરવામાં આવ્યા અને હવે લગભગ 70ની આસપાસ કેસો એવા છે કે જે 3 મહિના નીચેના છે અને એમાં પણ ઝડપથી નિકાલ કરવામાં આવે છે.
સ્વતંત્ર ભૂમિ ગ્રુપ દ્વારા ટૂંક સમયમાં જ રાજપૂત ક્ષત્રિય ભાયાતોનો દળદાળ અંક પ્રસિદ્ધ થઈ રહ્યો છે. સહર્ષ જણાવવાનું કે સ્વતંત્ર ભૂમિના તંત્રી કારુભા ગોહિલ દ્વારા ટૂંક સમયમાં કચ્છ, ગુજરાત તેમજ વિવિધ સ્થળે વસતા રાજપૂત ક્ષત્રિય ભાયાતોને સંગઠિત તેમજ સંકલિત કરવા માટે સમાજને લગતો દર 6 મહિને અંક પ્રસિદ્ધ કરવાનું આયોજન કરેલ છે. તો આ સાહસને આપના દ્વારા સહકાર મળશે તેમજ અમારા દ્વારા આ દમદાર અંકમાં સમાજને લગતા કોઈ પણ પ્રશ્નોને વાચા આપવામાં આવશે, જેથી તન, મન અને ધનથી સહકાર મળે તેવી અપેક્ષા. જય માતાજી. કારુભા કે ગોહિલ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9726837096. ઈમેલ swatantrabhumipress@gmail.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. સુખપર ગામે એલસીબીને ખાનગી બાતમી મળતા દારૂ પકડાયો. રૂપિયા 19,600નો મુદ્દામાલ કબજે કરાયો. હેડ કોન્સ્ટેબલ સામતભાઈ મહેશ્વરી આજરોજ અમો એલસીબી સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સુખપર ગામે આવતા ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે લક્ષ્મણસિંહ સવાઈસિંહ ચૌહાણ, રહેવાસી સોઢાવાસ, તાલુકો ભુજવાળો, પોતાના ઘરે ઇંગ્લિશ દારૂની બોટલો રાખી વેચાણ કરે છે. જેથી પંચોના માણસોને બોલાવી પંચો સાથે તેના રહેણાંક મકાનને રેડ કરતા ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 36 તથા કોટરિયા નંગ 70 એમ કુલ્લે રૂપિયા 19,600નો મુદ્દામાલ મળી આવતા કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ માટે માનકોવા પોલીસ સ્ટેશન તરફ મોકલી આપવામાં આવેલ છે. ના, આ પહેલો જ કેસ છે એના ઉપર ઇંગ્લિશ દારૂનો. આરોપી લક્ષ્મણસિંહ સવાઈસિંહ ચૌહાણ. માનુકવા પાસે સ્વામિનારાયણ મંદિર ભુજની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. સદભાગે કોઈને ઈજા નહીં. ભુજ સ્વામિનારાયણ મંદિરની બસ નંબર GJ1 HD 7322 જે નખત્રાણા જતી હતી તે ટ્રક નંબર GT 8U 2293 સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, પણ સદભાગે કોઈને ઈજા થઈ નથી. બસને થોડું નુકસાન થયું છે. પૂર્વ બાતમીના આધારે ભુજ એલસીબી દ્વારા જયનગર વિસ્તારમાં અંગ્રેજી દારૂ પકડાતા ચકચાર. ભુજ શહેરમાં દારૂ અવારનવાર પકડાય છે, પણ પિયક્કડોને કોઈ ફરક પડતો નથી. ભુજ એલસીબી દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા જયનગર વિસ્તારના પોશ એરિયામાં દરોડો પાડી દારૂ વેચતા 2 શખ્સોને પકડી પાડેલ હતા. આ 2 શખ્સોમાં મેઘુબા મોહબ્બતસિંહ જાડેજા તથા વિજયસિંહ રૂપસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. આ બંને શખ્સો પાસેથી અંગ્રેજી શરાબની 5 પેટીઓ બરામદ થયેલી હતી. જે લોરીઓમાં માલ પકડાનો છે દેશી દારૂ કેટલા રૂપિયાનો પકડાનો છે? મુદ્દા માલમાં બધો થઈને થાય છે 20,000 રૂપિયાનો. હા, એમાં તૈયાર દેશી દારૂ લીટર 300. બરોબર. આરોપી આરોપી કુલ 2 એટલે પકડાના 2 ને 2 એના મેન સૂત્રધારો હાજર નહોતા. જી, પકડાના નામ છે? આ પકડાના એકનું નામ ઇમ્તિયાજ ઉમર અબડા, બીજાનું અલ્તાફ ઉમર અબડા, રહે બંને પખરિયા. અને નાસી ગયેલા એ તાલુકો ભુજ. નાસી ગયેલા એટલે ત્યાં હાજર જ નહોતા સ્થળ ઉપર. ઓકે. અને સાહેબ કોણ રેડો કોને પાડી, કોના આજે માર્ગદર્શન હેઠળ કોણ કોણ કીધું? પીઆઈ જય ઝાલા સાહેબ, જી, ડિસ્ટાફ નરેન્દ્રસિંહ જાડેજા, ઇન્દુબા ગોહિલ, જી, ભીડ ચોકી પીએસઆઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ, જી, તેમજ મહિપતસિંહ પંચો સાથે રેડ કરી. ફોર્ટ ડેમના ઓગાનમાં નદીના વેણમાં લોરિયાના ચનાજી રાણાજી જાડેજા અને ભખરિયા ગામનો ઇસ્માઇલ અભા નાગિયા મળી માણસો મારફતે દારૂ કરાવી અને વેચાણ કરવાની હકીકત હતી. ડી સ્ટાફના માણસો મારફતે વેરીફાઈ કરાવી આજરોજ પંચો સાથે બપોરના સમયે રેડ કરતા દેશી પીવાનો તૈયાર દારૂ 300 લીટર તથા હાથો કુલ 2400 લીટર અને પતરાના બેરેલ વગેરે મળી કુલ 19,900નો મુદ્દામાલ મળેલ છે અને 4 માણસો ઉપર કાયદેસરની કાર્યવાહી કરેલી છે. શું આપ યાત્રા પ્રવાસનું વિચારી રહ્યા છો? તો એકવાર અવશ્ય સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. અંબાજી, પુષ્કર, જયપુર, આગ્રા, ગોકુલ, મથુરા, વૃંદાવન, અલ્હાબાદ, કાશી, ગયાજી, બુદ્ધ ગયા, પશુપતિનાથ, કાઠમંડુ, પોખરા, મનોકામના દેવી, કલકત્તા, જગન્નાથપુરી, કોણાર્ક, ભુવનેશ્વર, ચિત્રકૂટ, અયોધ્યા, છપૈયા, દિલ્હી, શ્રીનાથજી, શામળાજી જેવા અનેક યાત્રાધામ
ધામોનો ધાર્મિક પ્રવાસ. એટલું જ નહીં, ગંગાસાગર સાથે નેપાળ પ્રવાસ પણ ખરો જ. સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નો. ઉપડવાની તારીખ 5 જાન્યુઆરી 2014, દિવસ 25. પ્રવાસની ટિકિટ માત્ર ₹20,500. સવારે ચા નાસ્તો, 2 ટાઈમ જમવા અને રહેવાની ઉત્તમ સગવડ સાથે સ્લીપિંગ બસ સેવા. સંપર્ક જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ભુજ. મોબાઈલ નંબર 9879191451, 9978298298. અંજાર રમેશભાઈ જેઠવા 9924219288. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. આમ આદમી પાર્ટીએ વધાર્યું ટેન્શન. આજે બીજેપી દ્વારા લોકસભાની ચૂંટણી માટે રણનીતિની બેઠક યોજાઈ. અમદાવાદના સિરિયલ બ્લાસ્ટના આરોપી અબુ ફૈઝલની મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરાઈ. બિહારની એક રેલીમાં બીજેપી નેતા ગિરિરાજસિંહનો નીતિશકુમાર પર પ્રહાર. કહ્યું કે નીતિશકુમારની હત્યા મોદીના હાથે જ થશે. રાજેન્દ્ર કુમાર બનશે કેજરીવાલના પ્રિન્સિપલ સેક્રેટરી. દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકાર બનાવવા પર રાષ્ટ્રપતિની લીલી ઝંડી. હવે એસએમએસથી પણ સરકારી વિભાગોમાં કામ થઈ શકશે, જેને પાકું દસ્તાવેજ માનવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા તૈયારીઓ શરૂ. પ્રખ્યાત અમેરિકન સિનેટરે કહ્યું કે લુઇસિયાના પ્રાંતના વર્તમાન ગવર્નર બોબી જિંદલ 2016માં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીમાં ઉભા રહે તેવી શક્યતા. કાનપુરમાં આમ આદમી પાર્ટીના 3 ડઝન કાર્યકર્તાઓ મોદીના સ્વરાજ અને વોટ ફોર ઇન્ડિયાના નારાથી પ્રભાવિત થઈને બીજેપીમાં જોડાયા. ભારતે પરમાણુ ક્ષમતાવાળી અગ્નિ-3 મિસાઇલનું સફળ પરીક્ષણ ઓરિસ્સાથી કર્યું. મુલાયમસિંહનો દાવો, મુઝફ્ફરનગરની રાહત શિબિરોમાં કોઈ પીડિત નથી. ત્યાં ફક્ત બીજેપી અને કોંગ્રેસના લોકો રોકાયેલા છે. દેવ્યાની મામલે અમેરિકાએ કાવતરું કર્યું હોય તેવી આશંકા. નોકરાનીના પરિવારને ન્યૂયોર્ક જવા માટે ફ્લાઇટની ટિકિટ અપાવી. ભોપાલના બેંક કર્મચારી વસંત પાવસે પાસે પગાર કરતા વધુ સંપત્તિ હોવાના મામલે સીબીઆઈ કોર્ટ દ્વારા 5 વર્ષની સજા અને $1.5 કરોડનો દંડ ફટકારાયો. મિશન 2014 માટે ભાજપનું મનોમંથન શરૂ. દિલ્હીમાં આજે બીજેપીના મુખ્યમંત્રીઓએ યોજી બેઠક. જસ્ટિસ ગાંગુલીએ ગઈકાલે લખેલા પત્રનું લો ઇન્ટર્ને કર્યું ખંડન. લીગલ ઇન્ડિયા વેબ પર આપ્યો વિગતવાર જવાબ. બીજેપી પાસેથી સમાજવાદી પાર્ટીના નેતાઓએ અનુશાસન શીખવું જોઈએ. મુલાયમનો સખત સંદેશ. રણોત્સવમાં પ્રવાસીઓને ઉત્તમ દરજ્જાની સુવિધા પ્રદાન કરવાને પ્રાધાન્ય આપો. પ્રવાસન રાજ્યમંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું. મોદી પર ઉદ્ધવ ઠાકરેનો વાર. કહ્યું કે મુંબઈમાંથી કમાવી અને સૌરાષ્ટ્રમાં રોકાણ કરે છે ગુજરાતીઓ. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેજરીવાલનું નકલી જન્મ પ્રમાણપત્ર જારી કરાયું. વકીલોના એક જૂથે આ મામલે જિલ્લા અધિકારીઓને ફરિયાદ કરી. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે કચ્છ ભાજપ દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરાયું. સફેદ રણ જોવા માટે જજિયા વેરા સમાન વસૂલાતી પ્રવેશ ફી બંધ કરાવવા જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરાઈ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છી ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.